સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને સમગ્ર કચ્છમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે નખત્રાણા તાલુકા પંચાયતની દેસરભાઈ ગુતલી બેઠક ઉપર કોંગ્રેસના યુવા અગ્રણી સલીમ જીએજાએ પોતાના ટેકેદારો સાથે આજે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યાની ઉપસ્થિતિમાં પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું। આ પ્રસંગે નખત્રાણા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિર, અશ્વિનભાઈ રૂપારેલ, પ્રેમસિંહ સોઢા, પીસી ગઢવી સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ફોર્મ રજૂ કર્યું હતું। અને સલીમભાઈએ જીએજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 10 ગામોમાં આવતા તાલુકા પંચાયતની દેસરભાઈ ગુતલી ઉપર મને પાર્ટીએ ટિકિટ આપી છે, એમનો આભાર માન્યો હતો અને આ વિસ્તારના વિકાસના કામો જ્યાં પણ હજુ બાકી રહી ગયા હશે એમને પૂરા કરવાની ખાતરી આપી હતી। આમ નખત્રાણા તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આવતીકાલે ભારતીય જનતા પાર્ટી પણ ફોર્મ રજૂ કરે એવી પૂરી શક્યતા છે। આમ નખત્રાણા તાલુકામાં કોંગ્રેસનો દબદબો શરૂ થઈ જવાના અણસાર જોવા મળી રહ્યા છે। આમ નખત્રાણા તાલુકામાં કોંગ્રેસ હવે આપણે આવતીકાલે પણ ફોર્મ રજૂ કરશે। મારું નામ જીએજા સલીમ મુસા, હું નખત્રાણા તાલુકાના દેસલપર ગુતલી તાલુકા પંચાયત સીટ ઉપરથી આજે કોંગ્રેસ તરફથી મને મેન્ડેટ મળ્યું છે, તે બદલ કોંગ્રેસ પરિવારનો આભાર માનું છું। અને મારા ગામ દેસલપર ગુતલી તાલુકા પંચાયતમાંથી આવતા ગામ મુરુ, દેસલપર, ઉગીડી, વજીરા, લુડબાઈ, અય્યર, મોરાય 10 ગામને પ્રજાને અપીલ કરું છું કે મને બહુમતીથી વોટ આપી અને નખત્રાણા તાલુકા પંચાયતમાં મોકલો, જેથી તમારા દરેક કામ વિકાસના કામ થઈ શકે। અને ફરીથી બધાને હું વિનંતી કરું છું કે હું બધાને ખાતરી આપું છું કે હું 5 વર્ષ તમે જો જીતાડશો તો ખાતરીથી મહેનત તન ધન મનથી કરીશ, તમારા માટે 5 વર્ષ મારા સફળ કરી નાખીશ, તેવી હું તમને બધાની બાંયધરી આપું છું।